વાત અમદાવાદની કરીએ, જ્યાં જુનિયર ડોક્ટરોની મનમાની હજુ પણ યથાવત છે અને સ્ટાઇપેન્ડ વધારવાની માંગ પર હડતાળ પર છે જુનિયર ડોક્ટર. સરકારનું વલણ જોતા એસોસિએશનના પ્રમુખ થરથરિયા સ્ટાઇપેન્ડની માંગણી 40%ની નહીં પરંતુ 30%ની હોવાનો તેમણે દાવો કર્યો છે. 5 વર્ષ સુધી સ્ટાઇપેન્ડ ન વધારવાના નિર્ણય અંગે પુનઃ વિચાર કરવાની માંગ કરવામાં આવી હોવાની વાત પણ તેમણે કરી. જેડીએના પ્રમુખની હાલત રસી જલી પણ વળ ન ગયા જેવી જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા 9 વાગ્યા સુધીમાં હડતાલિયા ડોક્ટરોને હડતાલ સમેટવાના પરિપત્ર બાદ પણ બીજે મેડિકલ કોલેજ ખાતે સતત બીજા દિવસે ડોક્ટરો હડતાલ પર બેઠા છે અને કયા પ્રકારનું આયોજન છે રાજ્ય સરકારના પરિપત્ર બાદ આ ડોક્ટરો છે તે હડતાલ સમેટશે કે કેમ. જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ધવલ ગામેતી આપણી સાથે છે. ધવલ, સરકાર તરફથી ગઈકાલે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, તે બાદ બીજે મેડિકલ પ્રશાસન તરફથી પણ પરિપત્ર બહાર પડાયો. આપણો શું નિર્ણય છે? હડતાલ સમેટાશે કે યથાવત રહેશે? હડતાલ અત્યારે યથાવત રહેશે. જે પ્રમાણે આપણે કીધું હતું, આપણી માંગણી વ્યાજબી છે. જે પ્રમાણે સરકાર તરફથી સામેથી કોઈ પણ નેતા જે પ્રમાણે નેગોશિએશન માટે વાતચીત કરવા માટે, સરકાર અમારા પ્રશ્નો ઉકેલવા માટે, સરકાર નહીં વાતચીત કરવા માટે આગળ આવે ત્યાં સુધી અમે અમારી હડતાલ શાંતિપૂર્વક યથાવત રાખીશું. અચ્છા, આ બીજે મેડિકલ કોલેજ તરફથી પણ પરિપત્ર બહાર પડાયો છે. શિસ્તભંગના અને કાયદેસરની કાર્યવાહી કરવા સુધીની તૈયારીઓ કરવામાં આવી છે. તબીબોમાં આને લઈને કયા પ્રકારની પ્રતિક્રિયાઓ છે? અને ખાસ તો આજે સતત બીજો દિવસ છે, આજે કોઈ ચર્ચા વિચારણા થશે ખરી? લાગી રહ્યું જે શિક્ષાત્મક પગલાં લેવાની વાતચીત કરી છે, પણ આ રેસિડન્ટ ડૉક્ટરના હકની વાત છે. અને જ્યારે રેસિડન્ટ ડૉક્ટરના હકની વાત છે તો રેસિડન્ટ ડૉક્ટરોએ શિક્ષાત્મક પગલાં સામે જે પણ પગલાં લેવાય તેના માટે તૈયાર છે અને પોતાના હક માટે જે લડત લડી રહ્યા છે રેસિડન્ટ ડૉક્ટરો, એ રેસિડન્ટ ડૉક્ટરો છેલ્લે સુધી લડત પોતાની લડશે. અચ્છા, આખા રાજ્યની વાત કરીએ, મોટાભાગના જગ્યાઓ પર, મોટાભાગની કોલેજોમાં તબીબો હડતાલ પર ઉતર્યા નથી. અમદાવાદની જ વાત કરીએ, બીજે મેડિકલમાં ઉતર્યા છે, પણ એએમસી સંચાલિત જે કોલેજો છે ત્યાં આગળ ડૉક્ટરો હડતાલ પર નથી. કારણ શું? અને એવું માની શકાય કે તેને સમર્થન નથી અપાયું? તેમનું સમર્થન અમને જાહેર જ છે. બીજી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ આજે તમે જોઈ રહેશો, આજે કાલે જે પ્રમાણે ધીરે ધીરે બીજી મેડિકલ કોલેજમાં આ પૂરા ગુજરાતમાં ચળવળ ચાલી રહી છે અને 2 દિવસમાં 3 દિવસમાં તમે જોશો આ પૂરા ગુજરાતના રેસિડન્ટ ડૉક્ટરો હડતાલ પર જઈ શકે છે. એટલે એ લોકો હડતાલ પર ગઈકાલે નહોતા જોડાયા, આજે પણ નથી જોડાયા. કારણ શું? આજે તમે જોશો, અત્યારે સવારથી જોશો, બીજી મેડિકલ કોલેજમાં તપાસ કરશો, ધીરે ધીરે ડૉક્ટરો, રેસિડન્ટ ડૉક્ટરો જાગી રહ્યા છે અને હડતાલ પર જોડાઈ રહ્યા છે. અત્યારે બપોર સુધી તમે જોશો 2 થી 3 મેડિકલ કોલેજો હડતાલમાં જોડાવશે. એક છેલ્લો સવાલ, તમે જે માગણી કરી રહ્યા છો, ડીન અને તેની સાથેના જે પીજીના ડીન છે, સુપ્રિન્ટેન્ડન્ટ છે, તેની સાથે પણ વાતચીત થઈ. તમારું સ્ટાઇપેન્ડ તમે જે માગણી કરો છો 40%, તે જો વધારવામાં આવે તો તમારી જે સ્ટાઇપેન્ડની રકમ છે લગભગ આસિસ્ટન્ટ પ્રોફેસર સમકક્ષ થઈ શકે તેમ છે. આપણે શું લાગી રહ્યું છે, આ માગણી કેટલી યોગ્ય છે? આ માગણી વિશે હું ક્લિયર કરી દઉં કે અમારી માગણી 40% છે જ નહીં. અમારી માગણી જે પ્રમાણે સરકારશ્રી જોડે વાતચીત કરી હતી એ પ્રમાણે 30%ની હતી. 40% માગણી છે જ નહીં રેસિડન્ટ ડૉક્ટરની ક્યારે. અને અત્યારે જે સ્ટ્રાઇક ચાલી રહી છે, જે સ્ટ્રાઇક પર હડતાલ પર ઉતર્યા છે રેસિડન્ટ ડૉક્ટરો એટલા માટે ઉતર્યા છે કે તેને સમય મર્યાદા 5 વર્ષ કરવામાં આવી છે. જે 50% ઘટાડ્યો, અમારે 40% જોઈતું બી નથી, પણ પરંતુ અમારો જે સમય મર્યાદા 5 વર્ષનો કરવામાં આવ્યો છે તેના માટે સરકાર આગળ આવી અને આમાં ફેરફાર કરે. અને કાલે આખો દિવસ ગયો છે, દર્દીઓ રજળી રહ્યા છે, પણ સંવેદનશીલ સરકાર કહે છે કે કેમ અત્યાર સુધી આગળ નથી આવી રહી, કેમ સરકારને દર્દીઓનું દુઃખ નથી દેખાઈ રહ્યું. સરકારશ્રી સામે આવે અને રેસિડન્ટ ડૉક્ટરના પ્રશ્નોનો ઉકેલ લાવે તો રેસિડન્ટ ડૉક્ટરો પોતાની ફરજ પર પાછા જઈ શકે. એટલે હવે 40%ની પર 30% વધારો આપશે તો પણ ચાલશે? 40% અમારો ક્યારે માગણી હતી. ગઈકાલે તમારા પરિપત્રોમાં 40%નું સ્પષ્ટ ઉલ્લેખ હતો. આપણે 40% 2009થી હતું, પણ આજે તમે વાત કરી કે શિક્ષક કે ગુરુજન દ્વારા કરતાં પણ રેસિડન્ટ ડૉક્ટરોનો પગાર વધતો હતો. એના કારણે જે સ્ટાઇપન્ડ વધતું હતું એના કારણે સરકારશ્રી જોડે વાતચીત કરી અને 40% ક્યારે માગણી હતી જ નહીં. એના દ્વારા નેગોશિએશન કરીને 30% પર આવ્યા હતા અને 5 વર્ષ ક્યારે હતું નહીં. યરલી બેઝ ફોર્મ્યુલા હતો. આ પ્રશ્નોનો સરકારશ્રી ઉકેલ લાવે તો જલ્દીથી જલ્દી રેસિડન્ટ ડૉક્ટરો ફરજ પર પાછા ફરી શકે.